રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર એલર્ટ બન્યું છે। સિટી લાઇટ ખાતે મળેલી 4 વિભાગોની બેઠક બાદ ડેપ્યુટી કમિશનર આરબી ગોગાચિયાનું નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ગેમ ઝોનની તપાસ માટે 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં સંબંધિત ઝોનના કાર્યપાલક ઇજનેર, આસિસ્ટન્ટ કમિશનર, ડીજીવીસીએલના એન્જિનિયર, ફાયર ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એન્જિનિયર તેમજ ચીફ એફઆઈસીની ટીમ સામેલ કરવામાં આવી છે। શહેરમાં 17 જેટલા ગેમ ઝોન આવેલા છે, જે પૈકી 6 ગેમ ઝોન હાલ સીલ કરવામાં આવ્યા છે। એનઓસી સહિતના પુરાવા ન હોવાથી ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરમાં હાલ 11 ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। જો કોઈ ક્ષતિ જણાશે તો તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં સુપરત કરવામાં આવશે। હવે આપણે જોઈએ તો ગઈકાલે રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે, એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે। એ મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવી। ફાયર અને ઇલેક્ટ્રિસિટીને લગતા તેમજ રેવન્યુને લગતા કાયદો વ્યવસ્થાને લગતા તમામ જાતના જે પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સ આમાં ચેક કરવામાં આવશે। એનઓસી ફાયરની હતી નહીં એટલે એને આપણે બંધ કરાવ્યા છે। એમાં આગળ શું જે કંઈ એની ખામીઓ હશે એ આગળ ચેક કરી અને એની પણ પૂર્તતા એની પાસે કરાવી ત્યારબાદ જ એને મંજૂરી આપવામાં આવશે। એમાં સંબંધિત ઝોનના કાર્યપાલક ઇજનેર છે, આસિસ્ટન્ટ કમિશનર શ્રી છે, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર છે, ફાયર ઓફિસરના ડિવિઝનલ ફાયર ઓફિસર છે, પોલીસમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર કે એના પ્રતિનિધિ છે, રેવન્યુમાંથી સંબંધિત સર્કલ ઓફિસરો છે અને ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને ચીફ એસઆઈને જે ઝોન છે લગભગ આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે એ બાબત છે અત્યારે લગભગ જે કંઈ આપણી જે ચકાસણી કરવાની થતી હોય એ બધી ચકાસણી પૂરી કરી અને જે ગેમ ઝોન પાસે કોઈ પણ ક્ષતિ હશે તો એ ક્ષતિની માટે ક્લોઝર નોટિસ એને આપી ક્ષતિની પૂર્તતા કરે ત્યારબાદ જ આપણે ગેમ ઝોન ચાલુ કરશું। અત્યારે તો જે ચેકલિસ્ટો આવેલા છે સરકારમાંથી એ ચેકલિસ્ટોની ચકાસણી કરીને આજે સાંજ સુધીમાં જ એનો રિપોર્ટ મળી જાય અને એ રાજ્ય સરકારને સાદર થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે। હા, એમાં જ્યાં માણસો વધુ પ્રમાણમાં ભેગા થાય છે એમાં પણ સરકારશ્રીની જે કંઈ સૂચના આવે એ પ્રમાણે આપણે તપાસણી કરશું। એની પણ કદાચ આ જે 17 સિવાય બીજા ચાલુ હશે એની તપાસણી કરી અને એ ગેમ ઝોનની પણ આપણે જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવી હશે એ કરવામાં આવશે।